હિરલબેન, હા હા આ શું છે? શું છે? હા, ફોન જોવો. ફોન? આ કેવી રીતના થઈ ગયું? તમે મને ના પૂછો. ફોન નીચે પડ્યો છે તો તમે જ પાડ્યો હશે ને? ના ના બેનબા, મને કાંઈ ખબર નથી. હું તો આ ક્યાંની ચાદર હરખી કરતી હતી. ઈ ક્યાં પડ્યો હું છે મને કાંઈ નથી ખબર. 65,000 નો ફોન છે આ મારો. અને તમે તોડી નાખ્યો? પણ બેનબા, કહું છું ને મને કાંઈ નથી ખબર. અને હું તમારો મોબાઈલ હું કેમ તોડી નાખું? તમે છે ને મારી સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરો, નહીં તો છે ને મારો હાથ ઉપડી જશે. હા બેનબા, સાચું કહું છું હો. માતાજીના સોગન, મેં નથી પાડ્યો. બસ, તમારા ગરીબ લોકોનો આ જ વાંધો છે. કંઈ પણ ભૂલ થાય ને એટલે માતાજીના સોગન ખાઈ લેવાના. તો તમે સાચા સાબિત થઈ જશો. અને મેં સોગન ખાધા તો કે આ ફોન તમે જ તોડ્યો છે. બેનબા, આ ખોઈ દે હું તમારા ઘરની નુકસાની કરું એવું ક્યારેય નથી ઈચ્છતી. મેં એવું નથી કહ્યું કે તમે જાણી જોઈને કર્યું હશે, પણ તમે આ ચાદર ઠીક કરવા ગયા ને એમાં ફોન પડી ગયો અને તૂટી ગયો હશે ને. ના ના, હું ચાદર હરખી કરતી હતી ને ત્યાં કાંઈ નહોતું. આ તમે આવીને મોબાઈલ જોયો. મેં તો મોબાઈલ નથી જોયું કે ક્યાં છે. હું આદિત્યને શું જવાબ આપીશ? એને ખબર પડશે ને કે આટલો મોંઘો ફોન તૂટી ગયો તો તમારી પહેલા તો મારું આવી બનશે. પણ મીરાબેન, હવે આનું હું કરશું? આદિ શેઠને કહેતા નહીં, પણ મેં તો કાંઈ નથી. આદિ શેઠને કહું ને એ કઈ ગાંડા છે. ઘરે આવીને ફોન જોશે તો શું કરવાનું? બેનબા, મારો કાંઈ વાંક નથી. અમે ગરીબ છે પણ કોકના ઘરમાં નુકસાની તો નો જ. બસ બસ, તમારી આ ગરીબીની દુહાઈ મારે નથી સાંભળવી. હર વખતે જ્યારે ભૂલ થાય ને ત્યારે કહી દેવાનું કે અમે ગરીબ છીએ, અમે ગરીબ. સો વોટ? હા, What is this, ભાભી? વોટ ઇઝ ધીસ? લુક એટ ધીસ. Oh shit. હા શું ભાભી? આ તો આખી સ્ક્રીન તૂટી ગઈ. તૂટી નથી ગઈ, જાણી જોઈને તોડવામાં આવી છે. જાણી જોઈને શું શું થયું છે? હા હિરલબેન, એમણે ફોન તોડી નાખ્યો અને હવે મને ગરીબીની દુહાઈ આપવા માંડ્યા છે કે અમે ગરીબ લોકો છીએ, અમારાથી ભૂલ થઈ જાય. આવી કોઈ ભૂલ ન હોય હિરલબેન. પણ ભાભી, તમારે સમજવું જોઈએ ને કે જ્યાં હિરલબેન કામ કરતા હોય ને ત્યાં કોઈ કિંમતી વસ્તુ રખાય જ નહીં, કારણ કે એમના હાથ તો હીરના છે ને. ગમે તે વસ્તુ તૂટી જાય ને. પણ દામિનીબેન, ફોનને ક્યાં રાખું કે માથા પર તો ન ચડાવાય ને. અરે બેડ ઉપર પડ્યો હતો, બેડની ચાદર ઠીક કરવા આવીએ ને તો પહેલા બેડ ઉપર કોઈ વસ્તુ પડી હોય ને જોઈ લેવી જોઈએ. પણ મીરાબેન, મેં તમને પહેલાંય કીધું છે અને હજી કહું છું, આ બેડ ઉપર નહોતો મોબાઈલ. દામિની બેન, મારી વાતનો વિશ્વાસ કરો, હું ખોટું નથી બોલતી. તમારી વાતનો શું કામ વિશ્વાસ કરીએ? અરે એક તો ભૂલ કરે છે ને પાછી સ્વીકારતા પણ નથી. હા, એ જ તો વાંધો છે ને. ભૂલ સ્વીકારતા આવડતું હોત ને દામિનીબેન તો કોકના ઘરે નોકર ન બનવું પડત ને. પોતાનો બિઝનેસ હોત, પોતાની સારી એવી લાઈફ હોત. કઈ વાંધો નહીં ભાભી, હવે નુકસાની એમને કરી છે ને તો ભરપાઈ પણ એ જ કરશે ને. પણ આ મોબાઈલ તો મોંઘો હશે ને. મોંઘો? બહુ વધારે પડતો મોંઘો છે. એટલો મોંઘો કે તમે તમારા જીવનમાં એની હેસિયત ન કરી શકો. તમે વિચારી પણ ન શકો કે આ મોબાઈલની કિંમત શું છે. પણ મીરાબેન, એટલા બધા પૈસા લાવશું ક્યાંથી? તમને ખબર છે ને અમારી પરિસ્થિતિ. આ વસ્તુ છે ને પેલા ભૂલ કરીને એની પહેલા વિચારવી જોઈતી હતી. અને આમ પણ હવે તમારે અહીંયા જોબ કરવાની જરૂર નથી. હા, મંથ પૂરો થાય ને એટલે હું તમને રજા આપી દઈશ. બીજે સારી જોબ ગોતી લેજો અને એવી જોબ ગોતજો ને કે ડબલ સેલેરી મળે. એમાંથી અડધી મને આપજો ને અડધી તમે રાખજો. અને હા, પેલા છે ને આ નુકસાનની ભરપાઈ કરજો, પછી નોકરીમાંથી કાઢવામાં આવશે. પણ આટલા બધા રૂપિયા અમારથી ન સગવડતા થાય. અરે અમારો પ્રશ્ન નથી ને, ભૂલ તમે કરી છે તો એ તમારે વિચારવાનું હોય ને. અને આમ પણ આદિત્યને ખબર પડશે ને કે તમે આ ફોન તોડી નાખ્યો છે એટલે એ તમને સામેથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. તમારે અહીંયા રહેવાની કોઈ જરૂર જ નહીં પડે. ના ના બેનબા, આ નોકરી પરથી ન કાઢતા. તમને ખબર છે ને કે મારો દીકરો હોતે ને. અમને ખબર છે તમારો દીકરો પણ છે ને તમારા જેવો ગરીબ છે. તમારી પાસે બીજી કોઈ જોબ નથી ને તમારી હેસિયત નથી કે તમે આ ફોન લઈ શકો. કોઈ નવી વાત છે? બેનબા, આવી રીતના ગરીબ માણસને હેરાન કરશો ને તો. અમે તો તમને નહોતું કહ્યું ને કે તમે ગરીબ બનો, અમારા ઘરમાં નોકરી કરો. તમારી મજબૂરી છે ને એટલે તમે કામ કરી રહ્યા છો. અને આમ પણ હિરલબેન, કોઈ માણસ કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પરિસ્થિતિમાં હોય ને તો એ પોતાના હિસાબે જ હોય છે. તમે ગરીબ છો એનો મતલબ એમ છે કે તમારી ભૂલ છે. તમે કઈ એવા પાપ કર્યા હશે ને કે તમે અહીંયા ને અહીંયા રહી ગયા અને બીજા બધા આગળ નીકળી ગયા. ભાભી, પહેલા તો વિચાર્યું હતું કે ફોન એમને આપી દે, હેજ રિપેર કરાવીને આપી દે, પણ કોને ખબર કે ફોન કેવી રીતે રિપેર કરાવે. હાલતુ ફાલતુ વસ્તુ એમાં નાખી દીધી તો શું કરવાનું? એટલે એક કામ કરો, તમે છે ને એના પૈસા અમને આપી દો, અમે અમારી જાતે રિપેર કરાવી લઈશું. બરાબર છે. બેનબા, શું બેનબા, તમે એક કામ કરો, આ તમારા રોદડા છે ને મારાથી નહીં જોવાય. તમે આજે જ આ જોબ છોડી અને તમારા ઘરે જતા રહો. પણ બેનબા, પ્લીઝ હિરલબેન,
સાચી જ વાત છે ભાભી, તમે છે ને એકદમ બરાબર નિર્ણય લીધો છે. કારણ કે આમને આ ઘરમાં હવે વધારે રાખશું ને તો કોને ખબર આગળ જતા કેટલું નુકસાન કરાવે. ના, ના. આમને આ ઘરમાં રાખીને બસ નુકસાન જ થવાનું છે. દામિની બેન, હવે હું ધ્યાન રાખે કે તમારા ઘરનું કાંઈ નુકસાન નહીં થવા દઉં. ઓલરેડી તમે આટલું નુકસાન તો કરી નાખ્યું છે. હવે ગમે તેટલું ધ્યાન રાખો, શું ફરક પડે? અને એટલી વાત યાદ રાખજો કે આ મારો ફોન હતો ને એટલે અહીંયા ઊભા છો. આદિત્યનો ફોન હોત ને તો સીધા પોલીસ ચોકીમાં જવા મળત. મીરાબેન, તમને ખબર છે ને કે મારા દીકરાને નોકરીના ઠેકાણા નથી અને હું આ બધું બધાના ઘરના કામ કરીને ગુજરાન ચલાવું બસ. છું તો. આ તમારો રોદણા છે ને એ બંધ કરી દો ભાભી. આ છે ને આપણાથી નહીં સમજે, આપણી વાત તો માનશે જ નહીં. આને છે ને ભાઈ ઠીક કરશે. સાચી વાત છે. તમે તમારું કામ પતાવો પછી આદિત્યને મળી લેજો એક વખત. પણ શેઠાણી, મારી વાત તો સાંભળો. દામિની બેન, મેં મોબાઈલ તોડ્યો જ નથી પણ શેઠાણી માનવા તૈયાર નથી. મને નોકરી પરથી કાઢી નાખશે તો મારા ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે? ભગવાન. મીરા, પાણી આપજે તો. ઘરે આવીને બીજું કંઈ કામ નથી હોતું? હોય ને, ઘણા બધા કામ હોય. અચ્છા, શું કામ હોય? કઈ વસ્તુ લાવવાની છે, મારા લાયક કઈ કામ હોય તો કહી દો, બીજું શું હોય? કામ તો બહુ મોટું છે પણ તમે કરો ને તો થાય. મોટું કામ? મોટું કામ તો નહીં થાય મારાથી. તો પછી રહેવા દો ને. હવે થાય એમ જ ન હોય ને એ કામ તમને કેવું જ ના જોઈએ. ના ના, હવે કરી લઈશ. શું થયું છે? આ મોઢા ઉપર કેમ 12 વાગેલા છે? મારો મોબાઈલ તૂટી ગયો. હા? હા, મારો મોબાઈલ તૂટી ગયો. અરે તારું ધ્યાન ક્યાં હતું? તને ખબર છે કેટલો મોંઘો ફોન છે? ખબર છે મને કે બહુ મોંઘો ફોન છે, 65,000. તમે મને દિવસમાં 50 વખત યાદ કરાવો છો. આ તો કરાવે જ ને. અને તને એ પણ ખબર હશે કે જો એ ફોન તૂટી ગયો તો રિપેર કરવા માટે કેટલો ખર્ચો થશે. હા તો કોણે તોડ્યો એ નહીં પૂછો. બસ ગમે તે વાતમાં માથે ચડી બેસવાનું. અરે પૂછો તો ખરા કે શું થયું, કેવી રીતે તૂટ્યો? શું થયું? કેવી રીતે તમારો ફોન તમારા હાથમાંથી પડી ગયો? તમારા વાલા હિરલબેન. હિરલબેને તોડ્યો છે ફોન. શું? હા. એ કામવાળીનું ધ્યાન ક્યાં હતું તો? હે, મને શું ખબર? મેં તમને 50 વખત કહ્યું તું ને આદિ કે કોઈ નાની ઉંમરની છોકરીને કામ પર રાખો તો એ છે ને દોડી દોડીને કામ કરી શકે. હવે આમની ઉંમર થઈ ગઈ છે, ચાલવાના ઠેકાણા નથી અને ઘર કામ કરવા છે, પછી આવું જ થાય. અરે પણ આપણે ફોન આપણો સાચવીને રખાય ને, એના હાથમાં આવે એવી રીતે થોડો મુકાય. આ તમે સોફા પર ફોન મૂક્યો છે તો એ ખોટી જગ્યાએ મૂક્યો છે, હા કે ના? ના. તો મારો ફોન બેડ ઉપર પડ્યો હતો, ત્યાંથી પડી ગયો. તને પાક્કી ખાતરી છે કે એ કામવાળીથી ફોન તૂટ્યો છે? ના, ખાતરી નથી, પણ એને જ તોડ્યો હોય ને. હવે કઈ ફોન બેડ ઉપરથી નીચે તો ઉતરે નહીં, એને કઈ પગ તો છે નહીં ને કે જાતે ઉતરવા જઈને પડી જાય. હવે તો એને જ કેવું પડશે ને. એમ પણ આ ખર્ચો આપણે શું કામ ભોગવીએ? તમે ચિંતા ન કરો, કહી દીધું છે મેં એમને કે મોબાઈલમાં જે પણ ખર્ચો આવશે ને એ એમને જ આપવો પડશે. તો શું કીધું એને? પહેલા તો બહુ ના પાડી કે નહીં, અમે ગરીબ છીએ, અમારી પોઝિશન આવી છે, અમારી સિચ્યુએશન સારી નથી. પણ જો જેમ આપણી પાસે પ્રૂફ નથી ને કે ફોન એમનાથી જ તૂટ્યો છે કે નહીં, એમ એમની પાસે પણ કોઈ પ્રૂફ નથી કે ફોન કેવી રીતે તૂટ્યો એમ. હા તો બસ આપણે એમ જ રાખવાનું છે કે ફોન એનાથી જ તૂટ્યો છે. હવે તું પણ એમ જ રાખજે. હવે તેના પર આરોપ નાખી જ દીધો છે તો એ આરોપને આપણે સાબિત કરી દઈશું. હું એને એવી રીતે ખીજાઈશ ને કહીશ, એને માનવું જ પડશે કે હા મારાથી ફોન તૂટ્યો છે અને એની ભરપાઈ પણ એને જ કરવી પડશે. હા તો એના પર જ આવવો જોઈએ ને. બાકી આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવવાના? હર વખત કંઈ ને કંઈ નુકસાન થાય ને તો જતું ના કરવાનું હોય. જો તમે એમની સાથે વાત કરી લેજો એટલે ખર્ચો બધો આપી દેશે આપણને. મારો મોબાઈલ તો ઠીક કરાવવો પડશે ને.
હા હા, ફોન રિપેર તો કરવો જ પડશે ને, અને ખર્ચાની ભરપાઈ તો એ જ કરશે. અને ત્યાં સુધી બીજો ફોન? અરે ત્યાં ફોન તો જોશે ને મારે. ફોન વગર શું કરવાનું? જૂનો ફોન પડ્યો હશે ને, એમાં સિમ કાર્ડ નાખીને વાપરો. હા, વાવ, તમારો ફોન પણ જૂનો જ છે ને? મારા ફોન નહીં. હા, મારો ફોન અડવાની કોશિશ પણ ના કરતી. વાત કરે છે, કંઈ પણ થાય એટલે મારો ફોન ઉપર આવી જવાનું. કેમ? તમારા ફોનમાં એવું તો શું છે કે મને ન આપી શકો? અરે ભાઈ, મારે બધું ટ્રાન્સફર કરવાનું, કોન્ટેક્ટ નંબરથી લઈને બધું આમાં ડિટેલ્સથી લઈને બધા કામના વર્કના બધી ફાઇલો આમાં હોય. એ બધું મારે શું કરવાનું પછી? સીધી રીતે કહી દો ને કે જેટલા દિવસ ફોન ખરાબ રહેશે ને એટલા દિવસ ફોન નહીં આવે તમને, તો તમારા જીવને શાંતિ રહેશે ને. હા, તો હું તને પણ કહી શકું ને કે તારે પણ શાંતિ રહેશે ને. જ્યાં સુધી તારો ફોન રિપેર થઈને તારા હાથમાં નહીં આવે ત્યાં સુધી એમ પણ તારે કામ શું છે? હા, કંઈ જ નહીં ને. મારે શું કામ છે? પણ એ ભૂલી ન જતા કે ઓફિસ જોઈ છે મેં તમારી. હા, ધમકી નહીં આપ. ચા બનાવી દે મને. બનાવી આપું છું. ગ્લાસ તો લેતી જા. કામ તો પોતે પણ કઈ નથી કરતી ને કામ મળીને. બટા દેવા સંભાળી આવી ક્યાં ખાબેથી? હા બટા. પણ આજે આટલા બધા વેલા કેમ? બા, હા બટા. આ કઈ બોલતા કેમ નહીં? અને આ મોઢું કાં ઉતરેલું છે? બટા કાંઈ નથી થયું. આપણા નસીબ જ ખરાબ છે. એમાં બીજાનો તો હું દોષ દેવો. હું જ્યાં કામ કરવા જાઉં છું ને ત્યાં બેનબાનો મોબાઈલનું સ્ક્રીન તૂટી ગઈ. મને નથી ખબર કે કેમ તૂટી ગયું ને હું છે હું નહીં, પણ બેનબાએ સીધો આરો મારા ઉપર નાખ્યો. પણ બાપ, હા તમારે વાત તો ખરાય ને કે તમને કાંઈ ખબર નથી, તમે કાંઈ નથી કર્યું. બટા મેં મારી રીતે ઘણી બધી સમજાવવાની કોશિશ કરી, પણ મીરાબેન અને દામિનીબેન માનવાય તૈયાર નહોતા. તો હું કેવી રીતે સમજાવું એને? હવે બા, હા તમે સમજાવત તોય તમારી વાત માનવાનું કોણ છે? હા કહેવાય છે ને કે જ્યારે તમારા નસીબ જ ખરાબ હોય ને ત્યારે તમે ગમે એટલું સારું કામ કરતા હો એ ખરાબ જ થઈ પડે. આ જુઓ ને, આજે હું બજારમાં નોકરી માંગવા ગયો હતો, પણ મારો ટૂંકલો પગ અને હાથ જોઈને તરત જ મને ના પાડી દે છે બા. હું એ લોકોને કહી છું કે એક મોકો આપો, એક હાથ અને એક પગ નથી તો હું થઈ ગયું? હું હજી એ જોમથી કામ કરી શકી, પણ ધક્કા મારી મારીને મને બહાર કાઢી મૂકે છે અને કહે છે કે હવે હાથ પગ તો છે નહીં અને કામ કરવાની ટેવડ બતાવે છે. મોટા આ ભગવાન પરીક્ષા કરે છે ને તો પાછું વળવાનું નામ નથી લેતો. આ કેદી પાર ઉતારશે ને એ નથી ખબર પડતી. મેં તો ક્યારેય જીવનમાં વિચાર્યું નહોતું કે આપણે આવા દિવસો જોવા પડશે. મારા પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે કેવી સાહેબી ભોગવતા હતા. હા, અચાનક એ સ્વર્ગવાસ થઈ ગયા ને આપણે નોંધારા થઈ ગયા ના વગરના, અને ઓછામાં પૂરું આ તારો
હાથ અને પગને આવું થયું. કેટલી દવા કરાવી, હંધાઈ ડોક્ટરને બતાવ્યું, તોય કાંઈ મેળ ન આવ્યો. બેટા હવે હું કરશું ને એ ખબર નથી પડતી. બાપ, આ ઘરની આવી પરિસ્થિતિ મારાથી નથી જોવાતી કે મારી માં બસાખરી પારકા ઘરના કામ કરે અને હું જુવાન જોત દીકરો, એમ છતાંય મને ક્યાંય કામે મળતું નથી. પણ બાપ, શું કરું? મારી મજબૂરી છે આખે મારે ઘેરે બેહવું પડે છે. બેટા એમાં તારોય કઈ વાંક નથી. વાંક તો આપણા નસીબનો જ છે ને. પણ તું ચિંતા કરમાં, આ ભગવાન હવ હારે આમાં ના કરશે. ગરીબનો કોઈ ન હોય ને એનો ઈશ્વર તો હોય જ છે. તું બેટા તું મારી ચિંતા કરમાં હો. અને આ તને ભગવાન જલ્દી જલ્દી સારું કરી દે. હાલ હવે આ બધું ક્યાં સુધી આપણે દુઃખમાં રહેવું? હક તો આખી જિંદગી હાલવાનું જ છે. નહીં બા, આ હંધી દિલને દિલાસા દેવાની વાતું છે. બાકી હાસી વાતની તો મને ખબર છે ને તમને ખબર છે. ડોક્ટરે કહી દીધું છે કે મારો હાથ અને પગ હવે પછી ક્યારે આજા નહીં થાય અને હું ક્યારેય પણ એવી રીતે પહેલા રહેતો હતો ને એવી રીતે રહી નહીં શકું. પણ બા, આ બધી વાતને છોડો ને. હા, જે થવાનું હતું એ તો થઈ ગયું છે. પણ હજી જે આપણી પાસે છે એની હારે તો આપણે જીવી શકીએ ને. હા, હું હજી મહેનત કરી, હજી કોઈ બીજી જગ્યાએ કામ મળતું હોય છે ને તો હું હજી ના જાય હાથ જોડીને એની પાસેથી કામ માગી. હું પૂરેપૂરી મહેનત કરી બા. અને હા જોજો ને, એક દી હું તે કામ ગોતીને આવી ને હું કામ કરતો હોય બા. બેટા કાંઈ વાંધો નહીં, તું બધી વાત મૂક હવે. તું આરામ કર, હું તારા હાટું રાંધી આવું છું. તને ભૂખ રહી ગઈ હશે ને બેટા? હા બાપ, હું તમને મદદ કરાવું છું. હા, ક્યારનો એકલો બેઠો તો મગજે કામ નથી કરતો. હાલો ને, એ બાને વાતચીત થતી જાય ને કામમાં મદદ થાય. પણ બેટા હા બાપ, તમે હવે એવું નહીં વિચારતા કે હું કાંઈ કામ નહીં કરી શકું. હું કામ કરી. હા હાલો, હું શરૂઆત તમારી મદદથી કરી. હાલો. ભાભી, હાલ્યો તમારો ડબ્બો થઈ ગયેલો ફોન. દામિની બેન, એક તો તૂટી ગયો છે અને ઉપર જતા તમે આમ કરો છો. ભાભી, મેં તો તમારું સારું વિચાર્યું છે, રિપેર કરાવવા માટે લઈ ગઈ હતી, પણ તોહેલ મોઢાની જેમ પાજી આવી ગઈ. કેમ ન કરાવ્યો રિપેર? રિપેર તો કરાવી દેવાય ને. હા તો લાવો પૈસા. હવે ફોન રિપેર કરાવવાના કેટલા પૈસા જોઈએ એ કહેશો મને? પૂરા 20 થી 25,000 રૂપિયા. શું? હા તો તમને શું લાગે છે આ સ્ક્રીન તૂટી ગઈ છે એ એમને નવી આવી જશે? અરે આ આઈફોન છે, આઈફોન. ખબર છે મને આઈફોન છે, કઈ પહેલી વાર યુઝ નથી કરતી, પણ મને લાગ્યું કે 2-5 હજારનો ખર્ચો થશે. પણ આ અંદરથી ડેમેજ થઈ ગયો છે ને? હા, અંદરથી ડેમેજ થઈ ગયો છે, સ્ક્રીન તૂટી ગઈ છે અને પાછળની બેક બોડી છે ને એ પણ પૂરી થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, તમે ફોન ઠીક કરાવવા આપી દો, પૈસા હું હિરલ પાસેથી લઈ લઈશ. હિરલ પાસેથી લઈ લેશ એટલે હું જ્યારે ફોનની શોપ પર જાઉં અને ત્યારે ખાલી હાથે જઈશ ને એટલે ઓલો ચપ્પલ લઈને મને મારશે. અરે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોવાના? એની ચિંતા છોડી દો, એ તો છે ને હું એની સેલેરીમાંથી કટ કરી લઈશ, પણ ફોન તો ઠીક કરાવવો જ પડશે ને, નહીં તો તમારા ભાઈ મને જીવવા નહીં દે. પણ એની પાસે તમે પહેલે સેલેરીમાંથી કટ કરશો, પણ ફોન વાળાને છે ને એક સાથે પૈસા આપવા પડશે, તો એ ક્યાંથી લાવશો?
દામિનીબેન, તમે તો એમ વાત કરો છો ને જાણે આપણે ભિખારી હોઈએ. આ હિરલબેન કરતાં વધારે ગરીબ આપણે હોઈએ ને એવું મને ફીલ થાય છે. તો લાવો ને પૈસા અત્યારે ને અત્યારે રિપેર કરાવી દઉં. હું ટ્રાન્સફર કરું છું તમારા ફોનમાં. જાઓ અત્યારે જ મારો ફોન આપી આવો. બાકી હિરલને તો હું જોઈ લઈશ. જોઈ લેજો, મને કોઈ વાંધો નથી. પણ મને બીક એ વાતની છે કે જો એ પૈસા નહીં આપે તો? એ પૈસા નહીં આપે એમ? પૈસા તો હું કઢાવીને જ રહીશ. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ જોબ પરથી કાઢવાની મારી ધમકી જ હતી. હું મારા પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી હિરલને આ ઘરમાંથી ક્યાંય જવા નહીં દઉં. પછી એના રોદના ચાલુ કરશે, મારું ઘર કેમ ચાલશે, મારા દીકરાને નોકરી નથી મળી. ભાભી, હું શું કહું છું ખબર છે? આ ફોન રિપેર કરાવવા માટે જ્યારે હું શોપ પર ગઈ ને તો ત્યાં છે ને આ ફોનના કવર, સ્માર્ટ વોચ, પછી હેરબડ્સ, ઘણી બધી નવી નવી વસ્તુ આવી હતી. ખબર છે? તમારે શું લેવું છે એમાંથી? નવી સિરીઝની છે ને હાઈ વોચ આવી છે. આ વોચ લાવ્યાને કેટલો ટાઈમ થયો? 15 દિવસ, મહિનો થયો હશે ને. દામિનીબેન, તમારા ખર્ચામાંથી ઊંચા આવીએ તો આગળ કંઈ વિચારીએ ને આપણે. વિચાર કરો, હું મારા માટે ફોન નહીં લઈ શકું પણ તમને બીજી વોચ નવી જોશે. હા, ગરીબો જેવી વાત કેમ કરો છો? આપણે ભિખારી નથી ને. ભિખારી નથી પણ આવું ના આવું ચાલશે ને તો ભિખારી થતા વાર નહીં લાગે. તમને શું વાંધો છે? ભાઈએ પૈસા આપવા છે ને, ભાઈ કમાય છે તો કોના માટે કમાય છે? તમારી માટે ને મારી માટે. સાચી વાત છે. તમારા ભાઈને બીજું કામ પણ શું છે? આ તમને અને મને પાલવવામાંથી ઊંચા આવે ને તો ક્યારેક પોતાનો વિચાર કરે ને. પાલવવામાંથી એટલે? અરે એમની ફર્જ છે ને, એમની જવાબદારી છે. સારું, હવે વોચ જોઈએ છે ને, મળી જશે. પેલા મારા ફોનનું કંઈક કરીને આવો. હા સારું, પણ ફોન હું છે ને ત્યારે જ રિપેર કરાવીશ કે જ્યારે તમે ભાઈ સાથે વાત કરશો. ભાઈ મને વોચ લેવાના પૈસા આપશે ને ત્યારે હું રિપેર કરાવી આવીશ. રિપેર કરાવવા મૂકીને આવજો, જ્યારે લેવા જાઓ ને ત્યારે વોચ સાથે લેતા આવજો. ઓકે? આ વસ્તુ તમે પ્રેમથી કહી શકો ને. દામિનીબેન, અત્યારે મેં જે આ વાત કરીને પ્રેમથી જ કરી હતી. હવે નહીં માનો ને તો ફોન ગયો તેલ લેવા, વોચ તો નહીં જ આવે. અરે નહીં મારા વાલા ભાભી, મને વોચ જોઈએ છે હમણાં ફોન રિપેરિંગમાં મૂક્યો. હા, બીજી વાર ધક્કો ખાવા જાઉં છું. તમારા માટે મારી વોચ યાદ રાખજો. થેન્ક યુ. ક્યારે આવે છે ક્યારે? બસ હવે ટાઈમ થયો જ ગયો છે, આવતા જ હશે. હિરલબેન, અહીં આવો. હા સર, કંઈક કામ હતું. હા, કામ તો હતું જ. આ તમને ખબર જ છે ને કે ઘરમાં શું થયું છે? શું થયું છે? અરે વાહ, કેટલી કમજોર યાદદાસ્ત છે તમારી. હા, કંઈ પણ ભૂલ થાય ને તરત ભૂલાઈ પણ જાય છે તમને. કેમ? મોબાઈલ વાળી વાત યાદ નથી? બહુ જલ્દી ભૂલી જાવ છો. આ નુકસાન તો થયું છે. મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. આ 20-25 હજાર રૂપિયાનો ખર્ચો હું નહીં ભોગવું, આ તમારે જ ભોગવવો પડશે. પણ શેઠ, અમે બેનબાને કીધું હતું કે એ મારી ભૂલ નથી થઈ, હું તો મારી રીતે કામ કરતી હતી. પણ એ મોબાઈલ કેવી રીતના પડી ગયો, કેવી રીતના એની સ્કિન તૂટી ગઈ, મને કાંઈ નથી ખબર. હા તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. કામ કરતા કરતા વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આ કિંમતી વસ્તુ હોય તો આપણે પહેલા એને સાઈડમાં મૂકી દેવાય ને પછી કામ કરાય. એટલી પણ તમને ખબર નથી પડતી. પણ શેઠ, બસ હવે પણ કંઈ નહીં. આની પહેલા પણ તમે કેટલા બધા નુકસાન કર્યા છે. મિક્સર ખરાબ થઈ જાય, ગીઝર ખરાબ થઈ જાય, પાણીના માટલા પણ ફૂટી જાય છે તમારી રીતે. કેમ? આ બધું અમારે જાતું કરી દેવાનું? જ્યાં સુધી આ નાના નાના નુકસાન કર્યા ને હિરલબેન, અમે બોલ્યા નથી. પણ આ વખતનું નુકસાન બહુ મોટું છે. પણ શેઠાણી, એ મેં કર્યું હોય ને તોય કબૂલ કરી લો, પણ જે ભૂલ કરી જ નથી તો એ કેવી રીતના સ્વીકારી લો? લાગે છે તમે સીધી રીતે નહીં માનો એમ ને? શેઠ, મેં કાંઈ નથી કર્યું. તમને એમ લાગે છે ને કે મેં ભૂલ કરી છે તો બીજી વખત ધ્યાન રાખાય, હવે આવી ભૂલ નહીં થાય. પણ મેં કરી જ નથી તો કેવી રીતના સ્વીકારવું એને? બીજી વાર તમે ધ્યાન રાખશો એમ? અરે સમજતા કેમ નથી?
હા ખર્ચો તમારે જ ભોગવવો પડશે ને તમે જો સીધી રીતે નહીં માનો ને તો મારી પાસે બીજા રસ્તાઓ પણ છે. શેઠાણી તમે શેઠને સમજાવો ને. મેં જ તો કહ્યું એમ કે જો આ હિરલબેન સીધી રીતે ન માને ને તો પોલીસ કેસ કરી દઈએ. સીધી રીતે તો તમે માનશો નહીં ને વાતને. પોલીસ કેસ કરીશું, એ લોકો આવશે, તમને લઈ જશે, તમારું સ્વાગત કરશે, તમને જમવા આપશે, અને ધોકા મારશે ને એ અલગ. પણ શેઠાણી આ પોલીસ વાળા અમારા ઘર બાજુ આવે ને આજુબાજુ વાળા હું વિચારશે તમને એનો કઈ ખબર છે? હા તો એ જ તો કહેવા માંગુ છું કે તમારી ઇજ્જત જાય નહીં ને એના માટે થઈને તમારે આ ખર્ચાની ભરપાઈ કરવી પડશે. જરા વિચાર કરો, આ ખાલી એક કેસ નહીં બને પોલીસમાં. હું પોલીસ સ્ટેશનમાં જઈને કહીશ કે એમને મારા ઘરમાં ચોરી પણ કરી છે, આ રૂપિયા પણ નથી મળતા, અને સાથે સાથે બીજી નાની મોટી વસ્તુઓ ચોરતા રહ્યા, એ તો જુદી વાત છે. હા ટોટલ બિલ જો લગાડશું ને તો જે પૈસા તમારે આ ફોન માટે ચૂકવવાના છે ને એના કરતાં પણ મોટી રકમ થઈ જશે. ના ના સર, આવું ન કરતા. તમને એવું લાગે છે ને, અને શેઠાણી તમને એવું લાગે છે ને કે મારાથી ભૂલ થઈ ગઈ? લાગતું નથી, થઈ જ ગઈ છે, માની લો. મારા પગારમાંથી 200 રૂપિયા કાપીને તમારી ભરપાઈ કરી દઈશ બસ. એટલે શું આ ચિંદી ચોરી કરો છો? 200 રૂપિયા કાપીને હું ક્યારે આ 25,000 રૂપિયા વસૂલ કરીશ? જરાય બોલતા પણ શરમ નથી આવતી તમને? શેઠ, તમે વધારે પૈસા કાપી લો તો અમારા ઘરનું ગુજરાન કેમ હાલશે? એ અમારો પ્રશ્ન નથી ને. 6 મહિના સુધી તમને પગાર નહીં મળે. જેટલા પૈસા કાપીશું ને એ કપાઈ જશે, અને હા જો પછી વધઘટ થશે ને તો 7મા મહિનાનો પગાર પણ નહીં મળે. તમારે જે એડજસ્ટમેન્ટ કરવું હોય ને આજે જ કરી લેજો. પણ શેઠાણી તમને ખબર છે ને કે અમને ખબર છે તમે ગરીબ છો, તમારી પાસે પૈસા નથી, તમારા છોકરા પાસે નોકરી નથી, વોટ એવર. તમે મારી વાત માનતા નથી ને, પણ હું એ દિવસે કહેતી હતી કે માતાજીને હમ ખાઉં છું. મેં ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, તો તમારું આવી રીતના નુકસાની કરીને ખોટું કેવી રીતના કર્યું? આદિ તમે ફોન કરો ને પોલીસ બોલાવો. આ માથાકૂટ હવે મને નથી ગમતી. ના ના સર, હા બરાબર છે. ના ના સર, તમે પોલીસ વાળા ન બોલાવો. અમારી આબરૂ હું નહીં રહે. તો હા પાડો ને કે પૈસા ભરી દેશો એટલે કામ પતી જાય ને. વાંધો નહીં, આબરૂ બચાવવા તો હું ગમે એ કરીશ. તમે મારા પગારમાંથી કાપી લેજો, પણ મને આ નોકરીમાંથી કાઢતા નહીં. પગાર વડાવો છે એટલે નોકરીથી તો કેવી રીતે કાઢીએ? જા કામ કરવા લાગો, ઠીક છે? અને બીજી વાર ધ્યાન રાખજો. હા શેઠ. ચલો જાઓ. આદિ હા આ તો આપણે ખોટું કર્યું ને. આઈ મીન હા 20-25 હજારમાં માની ગઈ. વધારે નુકસાનનું કીધું હોત ને તો પણ ભરી આપત. જોયું ને આ ગરીબ માણસોને છે ને ઇજ્જત બહુ વાલી હોય. ઇજ્જતની દુહાઈ આપો એટલે ગમે તે કરે. હા એ વાત સાચી તારી, પણ કઈ નહીં. હવે આ ફોન જેનાથી તૂટ્યો એનાથી લાગે તો એવું છે કે એમનાથી નથી તૂટ્યો, પણ કઈ નહીં, ખર્ચો તો એ જ આપે છે ને. ભાઈ શું કરે છે? કઈ નથી કરતો. કઈ નથી કરતો તો તને માથું દુખે છે? આઈ મીન ચા પીવી છે? હું ફટાફટ ચા બનાવી દઉં. દેખાય છે કે હું કામ કરું છું તો માથું ક્યાંથી વચ્ચે આવ્યું? તો ખાલી પૂછતી હતી, ચા પીવી છે? કઈ નાસ્તો બનાવી દઉં? ભાઈ તો હું ખાલી વાત કરતી હતી, યુ નો. હા સમજાય છે મને, મસ્કા મારે છે ને. બરાબર સારી રીતે હું સમજી શકું છું કે આ માથું દુખે છે, ચા બનાવી આપું, પછી પૂછીશ કે શરબત પીવું છે. હા 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 શરબત પીવું છે તો શરબત પણ બનાવી દઈશ. બનાવી દઉં? ના 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 ના, તારે જરાય તકલીફ લેવાની જરૂર નથી. હા અરે વાહ ભાઈ, નવી ઘડિયાળ લીધી? હા લીધી ને. વોચ લીધી? વોચ લીધી ને. આ કેમ વોચ ઉપર વજન આવે છે? કઈ જ નહીં, તો હું એમનામ જ કહેતી હતી. આ બસ હવે રહેવા દે. હા બહુ સારા બનવાના નાટક કરમાં. મને બધી ખબર છે કે આપણે નવી વોચ લેવી છે એટલે ક્યારની મને બતાવે છે, પણ બતાવવાની જરૂર નથી. તને પૈસા આપું છું, નવી વોચ લઈ લેજે. અરે વાહ, તું સમજી ગયો.
સાચે જ હા? આ ભાભી છે ને ખોટું જ કહે છે કે તમારા ભાઈમાં છે ને બિલકુલ બુદ્ધિ નથી. તારામાં તો બહુ બુદ્ધિ છે. એવું કહે છે મને? એટલે એવું કહેતા હતા. ભાઈ હવે એ બધું મૂકને. વોચના પૈસા હા, હું તારા ખાતામાં ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર કરીશ? કેશ નથી મારી પાસે. અરે તને ખબર છે કે તારે મને પૈસા આપવાના છે, તો પછી તારે એટીએમ માંથી પૈસા ઉપાડી લેવાય ને. એ તું પણ કરી શકે ને. હું પણ કરી શકું, પણ હવે હું એટીએમ માં જાઉં, પૈસા ઉપાડું, પછી પેલા શોપ પર જાઉં, ત્યાં જઈને પૈસા આપું, કેટલી વાર લાગે. ઠીક છે, ચલ. કેશ મારી પાસે નથી ને, એટલે તને થોડા વધારે પૈસા આપીશ. તારે કઈ શોપિંગ કરવી હોય ને તો એ પણ કરતી આવજે. અરે વાહ, શું વાત કરે છે ને. હા. આજે મારો ભાઈ મારા પર એટલો બધો મહેરબાન કેમ થઈ રહ્યો છે? અરે આપણે બચત થઈ ને. બચત થઈ? હા. અને પણ આપણે હા, પેલો ફોન તૂટ્યો એનો આરોપ કામવાળી ઉપર આવ્યો, અને એમ પણ હવે અહીંયા 6 મહિના સુધી મફત કામ કરવાની છે. મફત કામવાળી. અરે વાહ ભાઈ, આપણને તો છે ને ફ્રીમાં નોકરાણી મળી ગઈ છે. હા. હવે 6 મહિના સુધી એને પગાર પણ નહીં આપવો પડે, અને એ પૈસાથી હું શોપિંગ કરીશ. હા હા, આટલી બધી ખુશ ના થા. હું પૈસા આપું છું તને. હા, શોપિંગ કરી લેજે, વોચ લઈ લેજે, અને પછી છે ને થોડા મહિના મારો જીવ ન ખાતી. હા ભાઈ, હું શું કહું છું, હવે થોડા મહિના તે જીવ ખાવાની ના પાડી છે ને, તો એક કામ કર ને, આ વોચના પૈસા આપે છે, શોપિંગના પૈસા આપે છે, તો થોડી વધારે શોપિંગ કરવાના પૈસા આપી દે ને. અરે તારી તો ડિમાન્ડ વધતી જ જાય છે. ખાલી વોચની વાત કરી હતી, એમાંથી મેં તને શોપિંગ માટે તૈયાર કરી, તો તું તો એનાથી પણ અપજાય છે. તો તું મારી ડિમાન્ડ પૂરી નહીં કરે તો કોણ કરશે? આજે મમ્મી પપ્પા જીવતા હોત ને તો મારે કઈ ડિમાન્ડ પણ ના કરવી પડે. ઓહો, ઇમોશનલ નહીં. હા, ઇમોશનલ બ્લેકમેલ જરાય નહીં કરવાનું. રહેવા દે, મને સમજ પડી ગઈ છે. અને એમ પણ મને ખબર છે કે પૈસા આપ્યા પછી તમારું વર્તન બદલાવાનું જ છે. કારણ કે જે અત્યારે ચાનું પૂછ્યું, માથું દુખે છે, જે ભાઈની આમ સાર સંભાળ લીધી ને તમે, એ બધું પછી ભૂલાઈ જવાનું છે. ભાઈ એના રસ્તે અને બેન એના રસ્તે. હા વાત ખોટી પડે. હા વાત બિલકુલ ખોટી પડે. હા વખતે તું મને વોચ લઈ દે છે ને, અને એ પણ મને ગમતી, તો જો તું આમ પૂરા એક અઠવાડિયું તને ચા બનાવીને પીવડાવીશ. વાહ, એહસાન કરશો મારા ઉપર. કેમ? એક અઠવાડિયું ચા પાઈને મને એમ થશે કે વાહ, સારું કર્યું મેં વોચ લઈ આપી. એક વોચ માટે છે ને એટલું જ હોય. અને એમ પણ હા, તને રોજે રોજ મારા હાથની ચા બનાવીને પીવડાવીશ. હા. ને ખાલી ખોટી તને ટેવ પડી ગઈ તો મારે તને કોઈ ટેવ નથી પાડવી. જો ચા બનાવી દીધો ને, રોજે પછી તું મારા હાથની ચા પીશ, કાલે સવારે હવે હું લગ્ન કરીને જતી રહીશ, તો પછી તને કોણ ચા પીવડાવશે? હું કઈ મારા હાથ તો મૂકીને નહીં જાઉં ને અહીંયા. અરે ત્યાં સુધી તો પીવડાવી શકે ને. પછી મને પણ બુદ્ધિ છે એટલી કે તું સાસરે જતી રહી છે, એટલા માટે હવે મને તારા હાથની ચા નહીં મળે. મારી માથા થયું. પણ હું ચા બનાવીશ તો પછી ભાભી શું કરશે? પછી ભાભી તને જ સંભળાવશે કે જો તમને મારા હાથનું ખાવાનું પીવાનું નથી ભાવતું, એટલે તમે તમારી બેનને કહો છો ને, એટલે તારે સાંભળવું ના પડે એટલે. બાકી તો જો હું અત્યારે દિવસમાં તને 3 વાર ચા બનાવીને પીવડાવીશ. બસ હા, રહેવા દે. બધું જ આવી ગયું. તે કીધું ને એમાં બધું જ આવી ગયું. હા, મારે તારા હાથની ચા નથી પીવી. નથી પીવી ને? નહીં. તો જરાક હવે ફોનનો ઉપયોગ કરો અને ટણંગ ટ્રાન્સફર તો કરો. માથે રહીને ટ્રાન્સફર કરાવશે એમ ને? આ ભરોસો નથી કે હું તને પૈસા ટ્રાન્સફર કરી દઈશ. અહીંયા તારે ચેક કરવું જરૂરી છે કે હું અહીંયાથી ટ્રાન્સફર કરું, તું તારા ફોનમાં ચેક કરે કે બસ બેલેન્સ આવી ગયું. નહીં, મારો ફોન તો બહાર પડ્યો છે ને, આજે તું ટ્રાન્સફર કરી દે. લો, આ જોઈ લે, ડોકા નહીં તાણ. અરે વાહ, લવ યુ ભાઈ. હું આવું હા. બસ પતી ગયું. હા હવે કામ કરે છે ને, કામ કર ને. અહીંયા વાતો કરવા બેસી ગયો, કામ તો કરવું જ નથી. અરે જબરી છે તું તો. મેડમ, શેઠાણી, જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? બેનબા, અમારો દીકરો દેવાંગ છે. અચ્છા, જોઈને સમજી ન શકીને કે આ ભિખારી તમારો દીકરો હશે. પણ વાંધો નહીં, બોલો
શું માંગવા આવ્યા છો હવે અહીંયા? જેઠાણી બાપ, હા, મારા બાનો 6 મહિનાનો પગાર તમે કાપી લીધો છે ને, એટલે વિનંતી કરવા આવ્યા છે. તમે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, તમારા રૂપિયા ક્યાંય નહીં હાલ્યા જાય. હા, થોડો થોડો પગાર આપતા જાવ ને, થોડા થોડા રૂપિયા તમે જમા રાખતા જાયજો બસ. અચ્છા, માની વકીલાત કરવા આવ્યો લાગે છે અહીંયા. હિરલબેન, મને તો એમ હતું કે તમે બહુ ભોળા છો, પણ આજે ખબર પડી કે તમારું મગજ બહુ ચાલી રહ્યું છે. તમને શું લાગે છે તમારા ભિખારી દીકરાને કહીને તમે કંઈ કરી લેવાના છો? હા, તમે આને કહેશો તો હું પગાર આપીશ? નહીં, પગાર નહીં મળે એટલે નહીં મળે. અને હવે 6 મહિનાનો નહીં, 8 મહિનાનો પગાર કપાશે. બેન બાપ, આવું ન કરો. અમારા ઘેરે ખાવા માટે તાને ને. અને એકવાર મારી પરિસ્થિતિ તો જોઈ લો. મારો હાથ પગે કામ નથી આપતો, હું ક્યાંય કામે નથી જઈ શકતો, એટલે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, અમે અમે પૈસા આપી દેવું તમારા. હા, અમે એ ના નથી પાડતા. હા, ઠીક છે, કરું છું દયા તમારા લોકો પર. તમે છે ને એક કામ કરો, અત્યારે પૈસા ના આપો, સ્ટેમ્પ પેપર ઉપર મને લખાણ કરી દો કે આગલા 1 જ મહિનાની અંદર તમે મારા બધા પૈસા મને પાછા આપી દેશો. અને હા, તમારે નોકરીમાંથી રજા લેવી પડશે. છે મંજૂર? નાના શેઠાણી, આવું ન કરો. તમને ખબર છે ને કે તમે જે રકમ કીધી 25,000ની, એ તો બહુ મોટી રકમ કહેવાય અમારા હાટુ. અરે બહુ મોટી રકમ હોય તો પહેલા ધ્યાન રખાય ને. જ્યારે વસ્તુઓ તોડે છે ત્યારે જીવ ક્યાં હોય છે? નહોતી ખબર ને બેનબા. મારા બાએ ઓહ, સહી કરીને નથી કર્યું બેનબા. તમે કહેતા હોય તો હું તમારા પગે પડીને માફી માંગી લઉં બસ. પણ જો જરા દયા રાખો. તમે આવું ન કરો. જો તારા પર મને દયા તો બહુ જ આવે છે, પણ એ દયા શું કામની? હા, મફતની દયા ખાવાનો કોઈ મતલબ નથી ને આ દુનિયામાં. તું કઈ કામ તો મને આવવાનો નથી. હા, તારો એક હાથ અને એક પગ કામ કરતો નથી, અને એનાથી વધારે તારું આ મગજ કામ નથી કરતું. હિરલબેન, મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. જો આગલી 5 મિનિટની અંદર તમારો દીકરો અહીંયાથી ધક્કા મારીને તમે બહાર નહીં કાઢો ને તો હું કાઢીશ. નાના શેઠાણી, એવું ન કરો. મારા દીકરાની પરિસ્થિતિ તો જુઓ. તમે અમને કાઢી મૂકશો ને તો અમે ક્યાં જાઉં? તમારા આશરે તો અમે આ નોકરી ટકી રહ્યા છે. એટલે જ સમજાવું છું ને હિરલબેન કે આપણે જેના આશરા પર આપણી જિંદગી જીવતા હોઈએ ને એ માણસની સામે ક્યારે ઊંચો અવાજ ન કરવો જોઈએ. અને જેની સામે ઊંચો અવાજ કરીએ ને એ માણસની સાથે સંબંધો બગડે. ખબર છે ને તમને? હા, ખબર છે અમને. બેન બાપ, એક બીજું કામ કરી શકો. બોલ. હું તમારા ઘરે કામ કરવા આવું તો મને પગાર નહીં આપતા. મારા ભાગનો પગાર તમે જમા રાખજો બસ. પણ મને કામ આપી દો ને. મારા મમ્મીનું કામ આવે એ અમને ઘરમાં ખાવા પીવા જોશે. સ્માર્ટ છે તમારો દીકરો, બહુ વધારે પડતો સ્માર્ટ છે. પણ તારી સ્માર્ટનેસની અમારે અત્યારે કોઈ જરૂર નથી, અને તારા જેવા નોકરની તો બિલકુલ જ નહીં. હિરલબેન, મેં તમને કહ્યું ને કે આ તમારો 6 મહિનાની બદલે હવે 8 મહિનાનો પગાર કટ થશે. અને અત્યારે ને અત્યારે જો મારા દીકરો અહીંયાથી બહાર નથી ગયા ને તો આખા વર્ષનો પગાર કટ થઈ જશે. નહીં બેનબા, એવું નહીં કરતા. હું તમારા પગે હસી વાત છે તમારી. અમે લોકો ગરીબ છીએ, ભિખારી છીએ ને લાચારી છીએ. હું આજે તમારી પાસે મારા મમ્મીથી જે ભૂલ થઈ છે ને એ રકમ માફ કરવા નહોતો આવ્યો, પણ મહેનત માંગવા આવ્યો હતો. તમે મહેનતથી મને મહેનત કરવા માટેનો કામ તો આપી શકો ને. પતી ગયું કે હજી કઈ લેક્ચર બાકી છે તો એ આપીને તું જઈ શકે છે.
ઇડિયટ. હવે છે ને આ બધી વસ્તુઓ સાચવીને મૂકવી પડશે. મને તો હવે ડર જ લાગે છે આ ઘરમાં. ક્યારે શું ખોવાઈ જાય એનું કંઈ જ નક્કી નહીં. ભાભી હા, શું થયું? ભાભી ગાડી પડી ગઈ. હું આ તમારો ફોન અને ભાઈ આપેલા પૈસા હા. એ લઈને બહાર શોપિંગ કરવા જતી હતી. તો બન્યું એવું કે તમે પડી ગયા ને તમને લાગ્યું હશે, ગાડીમાં નુકસાન થયું હશે ને. ઓકે, જવા દો ને, ચાલે એવું તો. બીજી વાત કરું છું. હું બોલું? હા તો બોલો ને, હું સાંભળવા જ તો બેઠી છું બધાનું. એમાં થયું એવું કે ભાઈને મેં કીધું હતું કે મારે શોપિંગ કરવી છે, એટલે ભાઈ મને થોડા એક્સ્ટ્રા પૈસા આપ્યા હતા. પહેલા એક્સ્ટ્રા આપ્યા હતા, પછી પાછા માંગે એટલે એક્સ્ટ્રા આપ્યા, ડબલ એક્સ્ટ્રા. ડબલ એક્સ્ટ્રા. પછી મારો ફોન, તમારો ફોન, પછી એ પૈસા મેં પર્સમાં મૂક્યા હતા, એ પર્સ, એ બધું લઈને હું જતી હતી મોલમાં મેં ગાડી પાર્ક કરી અને અંદર જતી રહી. પછી મને યાદ આવ્યું કે અરે રે, પૈસા અને મોબાઈલ તો હું બહાર જ ભૂલી ગઈ. એટલે લેવા માટે હું બહાર આવી. જવું જ પડે ને. બહાર આવી પછી બહાર આવીને તમારી ગાડી નહીં મળતી હોય, ક્યાં મૂકી ક્યાં નહીં, એવું થયું? ના, જગ્યા તો મને યાદ હતી, પરફેક્ટ યાદ હતી કે મેં અહીંયા જ મૂકી છે ગાડી. પછી ત્યાં હું ગઈ, ડિક્કીમાં વસ્તુ મૂકી હતી ને બધી, એટલે ડિક્કીને ખોલું ને એની પહેલા જોયું તો ડિક્કી ખુલી જતી. જોયું ને, તમારી બુદ્ધિ તો કામ કરતી જ નથી ને. ડિક્કી ખુલ્લી મૂકીને કોણ જાય? ચેક તો કરી લેવાય ને. એ બુદ્ધિ વગરના ભાભી, ડિક્કી ખુલી એટલે હતી કે એની અંદર કોઈ વસ્તુ જ નથી. કોક આવ્યું અને હાય બુદ્ધિ વગરના તમે છો, હું નહીં. આટલી બધી વસ્તુઓ લઈને કોણ જાય ઘરની બહાર? અને લઈને ગયા તો ગયા, ડિક્કીમાં કોણ મૂકે? તો કે માથે લઈને ફરું? ઈશ્વર, આ પર્સનું સંશોધન શું કામ થયું હતું ખબર છે? કે માણસ કોઈ વસ્તુને ક્યાંય ભૂલી ન જાય ને, એટલા માટે ખંભે રખાઈને પર્સને. અરે તમે શેની રાડું નાખો છો? તમારાથી વધારે રાડું તો ભાઈ નાખશે. એટલે તમે છે ને, તમે શાંત થઈ જાઓ, તમે નહીં બોલો. એક તો મારો ફોન ઓલરેડી તૂટેલો હતો, એમાં પણ તમે ખોઈ નાખ્યો. તમારા ભાઈ હું મરીશ ને ત્યાં સુધી મને નવો ફોન નહીં અપાવે. તમને તમારા ફોન ની પડી છે? ઓબ્વિયસલી મારો ફોન એ સાથે હતો, એમાં મારા કેટલા વર્ષો જૂના ફોટા હતા, કોઈ બેકઅપ નહીં આવે. હવે તમાચો મારીશ ને. ફોટા માટે કોણ જીદ કરે? ફોન ગયો છે, ફોન. બીજું બધું ગૂગલ પે, આપણા કોન્ટેક્ટ બધું ગયું. દામિની બેન, બીજું બધું છોડો, એપલના ફોન હતા બંનેના. હા, એટલે ફોન તો ગયા, પણ સાથે સાથે બહાર શોપિંગ કરવા માટે જે પૈસા આપ્યા હતા ને, એ પૈસા ચોરી થઈ ગયા. એક મિનિટ, હું શું કામ આટલું બોધર કરું છું? મેં થોડી ખોયા છે પૈસા, મેં થોડી ખોયા છે મોબાઈલ. તમારી રીતે ખોવાના છે ને, તમે એડજસ્ટમેન્ટ કરી લો. હું શું કામ ટેન્શન લઉં છું? એટલે આ વાત છે ને, તમારે ભાઈને કરવાની છે, હું નહીં વાત કરું. કેમ વાત નહીં કરો? તમે ખોયું છે ને બધી વસ્તુઓ. કામ કરો ને, રેકોર્ડિંગ ચાલુ કરી દો. અહીંયાનું બધું બોલીને ત્યાં સંભળાવી દેવાનું. ડબલ વાર બોલવું ન પડે ને. હા તો કરી દો રેકોર્ડિંગ ચાલુ. ફોન હોય તો? અરે હા, ફોન જ નથી ને આપણી પાસે. કેટલી મોટી મુસીબત. ભાભી કોણ છે? હું. નણંદ કોણ છે? તમે. તો કઈ થાય તો જવાબદાર કોણ? હું. તો હવે આ વાત થઈ છે, આઈ મીન આ કાંડ થઈ ગયું છે, એ કોણ કહે છે? ચલો હું આ ચેન મૂકીને આવું. હા ભાભી, તમારે મને મદદ કરવાની છે. તમે જ મને બચાવી શકો છો. તમારે ભાઈને જઈને વાત કરવાની છે. અને તમને તો છે ને હવે ટેવ પડી ગયું હોય કે ભાઈ કાંઈ બોલીને તો તમે સાંભળી લો. અને આ ભગવાને આપણને બે કાન શું કામ આપ્યા છે? આ કાનેથી સાંભળવાનું ને આ કાનેથી કાઢી નાખવાનું. ભાઈ આશરે બેઠો હોય ને તો અહીંયાથી સાંભળવાનું, અહીંયાથી કાઢી નાખવાનું. કેમ? તમારા કાન કોઈ અલગ કંપનીના છે? હું વાત નહીં કરું. પ્લીઝ કરવી પડશે. ઓ માય ગોડ. હા, કરી લઈશ. અત્યારે જાઉં, નહીં તો આ ચેન ચોરાઈ જશે ને
તો તમારા ભાઈ વાત કરવા જેવા નહીં છોડે ને આપણને. હાસ, ભાભીને તો કહી દીધું. હવે જ્યારે ભાઈને ખબર પડશે ને એટલે વિસ્ફોટ થશે. અને ભાભી ભાઈને વાત કરે ને ભાઈ વિસ્ફોટ થાય ને એની પહેલા હું ઘરની બહાર નીકળી જાઉં છું. આદિ, આદિ તમારી સાથે વાત કરવી છે. હા બોલ. કઈ ટેન્શનમાં છો? કઈ થયું છે? શું કહેવું મારે તને? બહુ બધું થયું છે આ 3 દિવસની અંદર. તો ખબર નહીં શું પનોતી બેઠી છે. અરે પણ શું થયું છે તમે મને કહેશો કે નહીં? મારા ધંધામાં બહુ મોટું નુકસાન ગયું છે. શું? હા, અને બાકી હતું તો શેર માર્કેટમાં પણ મારા પૈસા ડૂબી ગયા છે. સાલું સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે મારી સાથે. આદિ, હું પણ આવી જ કંઈક વાત કરવા આવી હતી તમને. એટલે દામિની બેનને તમે પૈસા આપ્યા હતા ને, અને એ મારો મોબાઈલ ઠીક કરાવવા જતા હતા. એમના કીધે મોબાઈલ, પૈસા અને એમનો પોતાનો મોબાઈલ એ બધું જ ખોવાઈ ગયું. આઈ મીન ચોરી થઈ ગઈ. અરે એનું ધ્યાન ક્યાં હતું? આટલું પણ ધ્યાન ન રાખી શકે? પણ એમાં હું શું કરું? મને થોડી કઈ ખબર છે વાતની. પણ આ તો અજીબ કહેવાય ને આદિત્ય. બધી બાજુ નુકસાની જઈ રહી છે. હા, બાકી હતું તો એ પૈસા ગયા, મોબાઈલ ગયા તમારા લોકોના. એ પણ નુકસાન જ થયું ને મોટું. હા, બહુ નુકસાન થાય છે આપણું. પણ આટલા વર્ષોમાં આવું કોઈ દિવસ કંઈ નથી થયું. આ પહેલી વાર આપણી સાથે આવું કંઈ બની રહ્યું છે. તમે લોકોએ તો ભૂલ કરી છે. અચ્છા, અમે ભૂલ કરી. ચલો માની લીધું કે અમારી ભૂલ થઈ ગઈ. તમે બિઝનેસમાં શું ભૂલ કરી કે આવું થયું? અરે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે લોકો સાથે મેં ડીલ કરી છે એમની સાથે આવું થશે. માલમાં થોડી ઘણી મિસ્ટેક નીકળી અને એ લોકોએ બધો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. બધો માલ પડ્યો છે. આમને આમ જો ચાલ્યું તો નુકસાની જ જવાની છે ને. અને બાકી હતું તો સ્ટોક માર્કેટ અત્યાર સુધી અપમાં ચાલતું હતું. ખબર નહીં અચાનક શું થઈ ગયું, તે બધું જ માર્કેટ ક્રેશ થઈ ગયું. મેં જેટલા સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું હતું એ બધામાં લોસ જાય છે. મને પણ નથી સમજાતું કે આવું કેવી રીતે થઈ રહ્યું છે. સમજાતું તો મને પણ નથી કે સાલું કરવું શું. એક તો બિઝનેસ સેટ કરવો કે બીજું કંઈ. અને તમે બાકી હોય તો ઘરની ઉપાધિ મારા માથે નાખો છો. એક વસ્તુ પણ સાચવી નથી શકતા. હા, તમારા હાથમાંથી વસ્તુઓ જતી રહી છે, ચોરી થઈ જાય છે. અરે તમારા લોકોનું ધ્યાન ક્યાં હોય છે? આદિ, મેં તમને એક વાત નથી કરી, પણ આ હિરલબેન આવ્યા હતા ઘરે એમના દીકરાને લઈને. મેં એ લોકોને બહુ અપમાનિત કર્યા, ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. એ લોકો એ જ લાયક છે. જતા જતા એમનો દીકરો મને બહુ ખરાબ વર્તન કરીને ગયો. આઈ મીન શ્રાપ આપીને ગયો કે તમે લોકો કોઈ ગરીબની હાય લેશો ને તો તમારું ક્યારેય સારું નહીં થાય. અને હિરલબેન પણ ગુસ્સામાં આવું જ કંઈ બોલીને ગયા. આદિ, એટલે જ આપણા ઘરમાં આવું કંઈ નહીં થતું હોય ને. બકવાસ શું કરે તું પણ? હા, કોઈ કહે ને થઈ જાય તો લે ચાલ. મારા જેટલા રૂપિયા પાછા ગયા છે ને એ મારે જોતા છે. એના માટે શું કહેવું પડશે હું કહી દઉં. આદિ, ખોટા માણસની માંગેલી વસ્તુઓ ન મળે, પણ જ્યારે કોઈ દુઃખી થયેલો વ્યક્તિ જેની પાસે કંઈ ના હોય, ઈશ્વરને ફરિયાદ કરવા સિવાય, આવો વ્યક્તિ જો ક્યારેય બધું આપી દે ને તો એ જરૂરથી લાગે. હું અત્યારે દુઃખી જ છું ને. મારે લોસ ગઈ છે, ટેન્શન છે, કંઈ સૂચતું નથી કે મારે શું કરવું. તો વિચાર કર ને. તો અત્યારે હું કંઈ પણ માગું તો મને પણ મળી જવું જોઈએ ને. મળે. જો તમારી નીતિ સાચી હોય તો માંગી જુઓ. મારે તારો આ બકવાસ નથી સાંભળવું. હા,
મોકલી આપીશ ને. તમે જરાય ચિંતા ના કરો, હું શેઠ. પૈસા મોકલી આપીશ. હા? શેઠ એક મિનિટ. હા, ફોન શેઠ. કરું તમને. શું છે? શેઠ, હા, હું તમને ઓળખું છું. હા, મારા મમ્મી તમારે ત્યાં કામ કરવા આવે છે ને, હું એનો જ દીકરો છું. હા તો હું તમારી ઘરે પેલા આવી ગયો તો અને અતાણે તે તમારી ઘરે જ આવતો હતો. શું કામ છે બોલ ને તું. હા, આવતો તો જાતો તો મને કાંઈ લેવા દેવા નથી. તું ક્યાં જાતો તો, શું કામ જાતો તો? અને તારા મમ્મી અહીંયા કામ કરે છે ને કરતા રહેશે. શેઠ, ઘરમાં ખાવા માટે હવે 1 રૂપિયો નથી કે અમે 1 ટકનું અનાજ લાવીને ખાઈ શકીએ. તમે થોડી ઘણી દયા કરો ને શેઠ. હા, મારી બાના જે રૂપિયા કાપી રહ્યા છો એ માફ કરી દો ને. અરે હું શું કરી શકું એમાં? હા, એમણે ભૂલ કરી છે તો ભોગવે, સીધી વાત છે. અને આ તમારી પાસે ખાવાના પૈસા ના હોય તો તું આટલો મોટો શું કરે છે? હા, આ તારી માં કમાય છે અને તું બેઠો બેઠો ખાય છે. જરાય શરમ નથી આવતી તને? આવે છે ને, બહુ શરમ આવે છે શેઠ. હા, એક કામ કરો ને, હા, તમે મને કોઈ કામ અપાવી દો ને. હા, તમારા ઘરમાં કામ હશે તો તમારા ઘરના કામકાજ કરી લે. જે પગાર આપશો એ હાલ છે શેઠ મને. આ ઘરમાં એક મુસીબત ઓછી છે કે તને પણ પાલવું? હે, વાત કરે છે? સાંભળી લે, મારી પાસે કોઈ કામ નથી. હું પણ અત્યારે તકલીફમાં છું. અને તને ક્યાં હું લઈને જાઉં? અને તું કરી શું શકે? લાગતું તો નથી જોતા કે તારાથી કઈ કામ થઈ શકે. આ આરામના હાડકા થઈ ગયા તારા. બસ શેઠ, આ જ વાંધો છે. હું જ્યાં કામ માંગવા જાઉં છું ને ત્યાંથી મને આવું જ કહીને કાઢી મૂકવામાં આવે છે. પણ શેઠ, હું તમને વિશ્વાસ અપાવું છું. મને તમે કંઈ પણ કામ આપશો ને, હું મહેનતથી કામ કરી, હું ફરિયાદનો એક પણ મોકો નહીં આપું. હું અંધાઈ કામ કરી શકી. તને જોતા તો એવું લાગે છે કે એક કામ આપણે કરી શકશું પાર્ટનરશિપમાં. પાર્ટનરશિપ? હા, તું મારો ભાગીદાર. બોલો ને, શું કામ કરી જો. શકીએ? કામ કઈ નથી કરવાનું. હું તને જ્યાં બેસાડું ત્યાં તારે બેસી રહેવાનું. એમ પણ ભીખ માંગતા તો તને ફાવશે? આ જેવા રોદરા તું મારી સામે રોવે છે ને એવા જ હા મોટા મોટા પ્રોફેશનલ લોકો નીકળે મારી આજુબાજુમાં જ ઊભા હશે, એની પાસે તારે ભીખ માંગવાની. બીજું કઈ નહીં કરવાનું. પગમાં પડી જવાનું, કહેવાનું કે મારી પાસે કઈ નથી, મારી માં મરવા પડી છે, કદાચ મરી પણ જશે. બસ આ બધું જ કરવાનું. અને એ બધા મારા મિત્રો હશે એટલે હું કહીશ કે ભાઈ મદદની જરૂર છે, આપો. એટલે કઈ ને કઈ તને રૂપિયા આપશે. અડધા તારા અડધા મારા. બોલ કેવું લાગ્યું? બોલ ને. શેઠ, આવી ગરીબીની મજાક તો ન કરો શેઠ. મજાક કરું છું? તને કામ આપું છું. તારે કામની ભૂખ છે ને? આ ભૂખે મરવું નહીં પડે. આ કોક પાસે હાથ લાંબો કરી લઈશ તો ફરક શું પડવાનો છે? એમ પણ અત્યારે એ જ કરી રહ્યો છે તું. એ બીજા પાસે કરવાનું છે. અને એવું લાગે તો તારી માને પણ લઈ જાજે પાર્ટ ટાઈમમાં. માં દીકરો બે રખડજો રોડ ઉપર. જો હું કંઈ પણ કરવા તૈયાર છું, પણ ભીખ માંગવા નહીં. હું તમારા રૂપિયા ચૂકવી દઈ છે. બસ આ મહિનાનો ખાલી મારા બાનો પગાર આપો ને. આવતા મહિનાથી નહીં આપતા. આ મહિના માટે જો મારા બાની તબિયત ખરાબ થતી જાય છે. તમે લોકો આવું ન કરો ને શેઠ. અત્યારે પૈસા ચૂકવી દે. હા, એટલે તારા મમ્મીનો પગાર છે ને તને કાલથી જ પાછો આપવા લાગીશ. શું કીધું મેં તને? હા, તારે પગાર જોતો છે ને તો મારા પૈસા ચૂકવી દો એટલે તારો પગાર આપવા મળું. બોલ, છે પૈસા? લાવ. ક્યાં છે તારી પાસે પૈસા? લુખેશ. શેઠ, પૈસા નથી એટલે તો પૈસા માંગવા આવ્યો છું. આજ પછી સામો પણ ના મળતો અને મને રોકવાની કોશિશ પણ ના કરતો. અને મારી વાત સાંભળી લે, મારા ઘરે પણ ના આવતો. અને તારી માં છે ને જ્યાં સુધી પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી ત્યાં જ કામ કરશે. અને ત્યાં સુધી 1 રૂપિયો પણ હું આપવાનો નથી. પૈસા વસૂલ થઈ જશે અને પછી જો મારા ઘરમાં એને કામ કરવું હશે ને તો કરવા દઈશ. પણ હા, ત્યાર પછી પગાર ચાલુ થશે. ત્યાં સુધી તમને 1 રૂપિયો મળવાનો નથી. હાથ જોડી શકો એવો તો નથી પરિસ્થિતિ, પણ હું કહેતા હોય તો પગે
અરે હા ટામ પગ પકડવા આવ્યો મોટો. આવું ન કરો ને સર. હું ગમે એમ કરીને પૈસા આપી દે મને એક ટકા એટલા તો રૂપિયા આપો સર. કહ્યું ને મારો મગજ ના ખા. ચાલ નીકળ અહીંયાથી. હોય હિરલબેન, સોરી બેનબા, તમને કોઈ કામ સરખી રીતે કરતા આવડે છે કે નથી આવડતું? મને ધ્યાન નહોતું કે તમે અહીંયા આવ્યા છો. માફ કરજો. તમારા કપડાં ધ્યાન નહોતું તો તમારું ધ્યાન હોય છે ક્યાં? કામ કરો છો ને કયા સપનામાં ફરો છો કે હું અમેરિકા જઈશ, લંડન જઈશ? પણ બેનબા, આ નળ ફાસ થઈ ગયો ને તે પાણી ઉડ્યું હશે, પણ મને નથી ખબર કે ન્યા તો કામ કરવામાં ધ્યાન રખાય ને તમારે. હા પણ બેનબા, આ દર વખતે તમે મારો વાંક કાઢો છો. ક્યારેય મારો વાંક હોતો જ નથી. મારી સામે બોલે છે તું? હા મારી સામે બોલે છે? તારી એટલી હિંમત થઈ ગઈ? હા તારી જીભડી છે ને એને બંધ જ રાખજે. બેનબા, હા, તમારી સામે નથી બોલતી, પણ માણસ સહન કરે ક્યાં સુધી કરે. અમે ગરીબ સહી, એનો મતલબ એવો નથી કે જ્યારે હોય ત્યારે તમે અમારું અપમાન કરો અને જેમ ભાવે એમ બોલો. તારું માન છે જ ક્યાં કે હું તારું અપમાન કરું? માન સન્માન છે ને એનું થાય કે જેનું પહેલેથી માન સન્માન હોય. તારી શું ઇજ્જત? હા બેનબા, ઇજ્જત ન હોય તો કાંઈ નહીં, પણ ક્યારેય ગરીબને આવી રીતે હેરાન ન કરાય. ક્યારે ભગવાન પરસો આપશે ને ત્યારે તમને ખબર પડશે. એટલે તું મને બધું આપે છે, મને શ્રાપ આપે છે? તારી એટલી હિંમત થઈ ગઈ કે મારી સામે બોલે છે? ક્યારની તને સમજાવું છું. હા તારા ખોટા લવારા છે ને એ બંધ જ કરી દેજે. એક લાફો માર્યો છે, બીજો લાફો મારતા મને બિલકુલ એ વાર નહીં લાગે. બેનબા, હજી એ કહું છું, તમે સમજી જાઓ. આવી રીતના ગરીબની હાઈ ન લેવાય. ગરીબની હાઈ? અરે તારા જેવાની શું હાઈ લાગતી હતી? જ્યારે જો ત્યારે બસ રોજ રોવાના. અરે કોને ખબર ઘરે કેટલા પૈસા છુપાવીને બેઠી છો? એટલે તમે કેવા હું માંગો છો? મને કાંઈ સમજ નથી પડતી. અહીંયા અમારી સામે તો બહુ ગરીબ બને છે ને, બહુ શરીફ બને છે, પણ આ પાછળથી કેવા કામો કરતી હશે, કેવા કાળા કામ હશે ને તારા. અમને શું ખબર મોઢું ક્યાં ક્યાં કાળું કરાવતી હશે. બેનબા, આવું ન બોલો. અમે ભલે ગરીબ છીએ પણ મહેનત કરીને ખાવાવાળા છીએ. નકર તમે અત્યારે અમીર ન થઈ ગયા હોય એવું કરતા હોય તો અમે ક્યાંય સોરી નથી કરતા, ક્યાંય ખોટું નથી કરતા કોઈનું. એ તો જોયું મેં. જ્યારે જો ત્યારે બસ નુકસાન જ કર્યું છે અમારા ઘરમાં. અત્યાર સુધી કોઈ દિવસ સારું કામ કર્યું છે કે કોઈ એક કામ તને સોંપ્યું હોય ને સીધી રીતે તે કર્યું હોય? હવે અમારા કપડાં ભીના થયા છે, એનું શું કરવાનું? બેનબા, હું ધોઈ નાખાય, તમે જે ચિંતા કરો માં. તું ધોઈશ? તને ખબર પણ પડે છે કે આ કપડાં કેવી રીતે ધોવાય છે? આને છે ને સાબુ ને બ્રશ ઘસઘસ ના કરવાનું હોય. આ હેવી કપડાં છે, મટીરિયલ જોતું એકવાર. અને આ નીચે પાણી ઢોળાયું છે, એ પાણી ઉપર મારો પગ આવ્યો અને હું લપસી ગઈ હોત તો એનો જવાબદાર કોણ થાત? બેનબા, હવે હું ધ્યાન રાખાય કે તમે આવ્યા છો કે નહીં. ધ્યાન રાખીશ, ધ્યાન રાખીશ. કેટલી વાર ધ્યાન રાખીશ? જ્યારે જો ત્યારે બસ એક જ વાત કહે છે, હવે હું ધ્યાન રાખીશ, હવે હું ધ્યાન રાખીશ. ધ્યાન તો કોઈ દિવસ રહેતું નથી. અને આ આગળનું નુકસાન કર્યું છે એ ભૂલી ગઈ તું? પણ બેનબા, આ શેઠે ને તમે બધાય થઈને મારા પગારના પૈસા તો કાપી જ લીધા છે ને. હા તો નુકસાન પણ તે જ કર્યું હતું ને. અને પગાર કાપી લીધો છે એટલે તે નુકસાન કર્યું હતું ને એની ભરપાઈ કરી છે અમે. કઈ રોકડા રૂપિયા નથી આપ્યા તે. અમારે તો કાપવા પડે એમ જ હતા. બાકી તું અને પૈસા આપે એમ. પણ શેઠાણી, આ તમે નાની અમથી વાતનું કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. તારા છે ને હવે દિવસો અહીંયા ખતમ થઈ રહ્યા છે. તારા અંજળ પાણી મને નથી લાગતા કે વધારે આ ઘરમાં ટકે. અને તારી એટલી હિંમત થઈ ગઈ કે તારા અપંગ દીકરાને તું
અમારા ઘરે લઈ આવી? શેઠાણી મારો હાથ. હા, તારા પગલા ઓછા હતા અમારા ઘરમાં કે તું તારા દીકરાને પણ અહીંયા લઈને આવે છે? શેઠાણી શું ઈરાદો તો કે દીકરાને ઘરે લઈ જશે ને ત્યાં કોઈ કિંમતી વસ્તુ હોય એ ચોરી કરીને પોતાના ઘરમાં ભરવી હતી? ના ના શેઠાણી, એ વાત તમે જે વિચારો છો ને એવું ન હોય. અમે ક્યારે ચોરી ન કરી. અને મારો દીકરો તો અપંગ છે બસારો. એને ક્યારેય મેં એવું શીખવાડ્યું નથી કે ચોરી કરવી કે ખોટું કરવું. શેઠાણી તું કઈ હદ સુધી જઈ શકે છે ને મને બહુ સારી રીતે ખબર છે. એટલે આજે કર્યું ને હવે બીજી વાર ના થવું જોઈએ. શેઠાણી ધ્યાન રાખીશ, ધ્યાન રાખીશ. મીરા, ઓહ, દામિની, શું થયું આદિ? અરે છાતીમાં બહુ દુખે છે. છાતીમાં દુખે છે? હા. દામિની બેન, પાણી લઈ આવો. હા ભાઈ, હું પાણી લઈ આવું. આદિ થોડા શાંત થઈ જાઓ. જલ્દી દામિની બેન. આદિ હોસ્પિટલ જવું છે? પાણી. હોસ્પિટલ નથી જવું. અચાનક જ ઘરે પહોંચ્યો ને દુખાવો ચાલુ થયો. તો એક કામ કરીએ ભાઈ, હું છે ને હોસ્પિટલ ફોન કરી દઉં. અરે રહેવા દે, થોડી વાર ખમ, હમણાં સારું થઈ જશે. પાકું? નહીં તો હોસ્પિટલ જઈ આવીએ. ના, થોડી રાહત થઈ છે. શું વિચારો છો ભાભી? કઈ રે દામિની બેન. આદિ, હું તમને લોકોને એક વાત કરીશ તો તમને મારી વાત માનવામાં આવશે ખરા? કઈ વાત? આ જે દિવસથી હિરલબેન અને એનો છોકરો આપણા ઘરેથી ગયા ને, જે દિવસે મને શ્રાપ આપ્યા ને, તે દિવસથી જ આપણી પડતી બેઠી છે. ભાભી, કયા જમાનામાં જીવો છો? હા, જમાનામાં છે ને શ્રાપ ને એવું કઈ હોતું જ નથી. અચ્છા, તો તમે વિચાર કરો ને, આટલા વર્ષોનો આપણો બિઝનેસ જે પપ્પા સંભાળતા હતા, એની પહેલા એના પપ્પા સંભાળતા હતા, અને હવે આદિત્ય. કોઈ દિવસ કે લોસ ગયું છે? તમે આટલા વર્ષોથી એકલા જાઓ છો, બહાર ફરવા જાઓ છો, ફ્રેન્ડ સાથે, કોલેજમાં, બધે જ. તમારી કોઈ વસ્તુ ખોવાય છે? અરે બનવા સંજોગ હોય તો બધું બને. અચ્છા, અને- તમને છાતીમાં દુખાવાનું કારણ શું છે? અરે કેવી વાત કરે છે. હા, હું બહાર ઘણું બધું ચાલીને આવ્યો એટલે અચાનક દુખવા લાગ્યું હોય. ઘણા બધા કારણ હોઈ શકે. હું ડૉક્ટર તો નથી કે કહી શકું કે શું કામ દુખવા લાગ્યું. અને હા, તું જે નુકસાનીની વાત કરે છે એ તો મેં અત્યાર સુધી જે આપણા રેગ્યુલર કસ્ટમર હતા એની સાથે કોઈ ડીલ નહોતી કરી. એક નવી પાર્ટી આવી હતી અને એના ભરોસે મેં બધો માલ બનાવીને રાખ્યો. એ લોકોને કંઈ ખામી લાગી અને ના પાડી દીધી. એમાં નુકસાની ગઈ. એમાં આ શ્રાપનો ક્યાં કઈ પ્રશ્ન આવ્યો? હા, સાચી વાત છે. અને જે ચોરી થઈ ને એમાં પણ મારી જ બેદરકારી હતી. એમાં આ શ્રાપને કાંઈ લેવા દેવા નથી. અચ્છા, ઠીક છે, ન માનો મારી વાત, પણ મને ખબર છે કે હું ખોટી નથી. મને એવું લાગે છે કે આપણે વધારે પડતી જ ક્રૂરતા દેખાડી છે એ લોકો પ્રત્યે. કોઈ દિવસ કોઈ વ્યક્તિની હાઈ ન લેવી જોઈએ. તે દિવસે હિરલબેન બહુ જ રોતા હતા. એમના દીકરાએ મારી પાસે બહુ માફી માંગી, મારા પગમાં પડી ગયો. અને મને સમજાઈ ગયું છે કે જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે. અરે પણ હિરલબેન સાથે જે થયું એ એમની ભૂલના લીધે જ થયું છે ને, હેને ભાઈ? હા. શું હા? તમને ખબર છે, તમને ખબર છે કે મને ખબર છે કે ફોન કેવી રીતે પડ્યો? બની શકે ને કે ફોન મારાથી પડ્યો હોય અથવા તમારાથી. તમે ઊંઘમાં ઉઠીને ગયા હોય અને ફોન પડી ગયો હોય તો? તમે જ તો મને કહ્યું હતું ને કે ફોન હિરલબેનથી પડ્યો. હા, કહ્યું હતું મેં, પણ મારી પાસે એ વાતનું કોઈ જ પ્રૂફ નહોતું કે હિરલબેન ખરેખર ગુનેગાર છે કે નિર્દોષ. દામિની બેન, હું સાચું કહું છું. મને જ્યારથી આ વિચારો આવવા માંડ્યા છે ને ત્યારથી મને સમજાવવા લાગ્યું છે કે ખરેખર કોઈની હાય ન લેવી જોઈએ.
તમે વિચાર કરો ને કે એ મોબાઈલ તમારા કે મારા કીધે તૂટ્યો હોત તો શું આપણે પૈસા ભરત એ વસ્તુના? નહીં ને. તો પછી હિરલબેન જ કેમ? તો હવે ભૂલ તો મેં પણ કરી છે. આ હિરલબેનનો દીકરો મને પણ રસ્તામાં મળ્યો હતો અને મારી પાસે ભીખ માગીને કહેતો હતો કે મારા મમ્મીના પગારના પૈસા આપી દો, અમે લોકો તમને ધીમે ધીમે ચૂકવી દઈશું. અમારી પાસે ઘરમાં ખાવાના પૈસા નથી. ખોટું તો કર્યું છે આપણે. સવાલ 20 થી 25 હજારનો હતો ને. આપણી પાસે એટલા પૈસા તો એમના વાપરવા માટે પણ હોય છે. એ 25,000 બચાવવા માટે અત્યારે મારો 25 લાખનો માલ સલવાયેલો છે. જે સમજી લે કે આમનામ ચાલશે તો હું બીજો કોઈ માલ જ નહીં બનાવી શકું. આદિ એક કામ કરો ને, હિરલબેન અહીંયા જ છે ને, એમને બોલાવીને એમનો પગાર આપી દો અને માફી માંગવી પડે ને તો માફી પણ માંગી લો. જો આવું કરવાથી આપણું સારું થઈ જતું હોય તો આપણને શું વાંધો છે? હા ભાઈ, મને પણ ભાભીની વાત સાચી લાગે છે. બોલાવો એમને. હિરલબેન, હિરલબેન અહીંયા આવજો. હા શેઠાણી, અમને બોલાવી. બેસો ને. દામિનીબેન, શેઠને કીધું નથી ને કાંઈ, મારો વાંક નહોતો. હિરલબેન, શાંત થઈ જાઓ. જુઓ, મને દામિનીએ કંઈ જ વાત નથી કરી અને તમારો કંઈ જ વાંક નહીં હોય. તમને અહીંયા કંઈ ખીજાવવા માટે નથી બોલાવ્યા, પણ એ કહેવા માટે બોલાવ્યા છે કે શેઠ નોકરી પરથી નો કાઢતા. હિરલબેન, ડરો નહીં, તમને નોકરી પરથી કોઈ નહીં કાઢે. અમે તો તમને ખુશખબરી આપવા બોલાવ્યા છે. આ તમને કહ્યું હતું ને કે 6 મહિના તમને પગાર નહીં મળે. એ તમને અમે લોકો પગાર આપી જ દઈશું. તમારો પગાર બાકી નહીં રાખીએ કે તમારા પૈસા નહીં કાપીએ. અને તમારો પગાર વધારે પણ આપીશું અને તમારા દીકરાને કામની જરૂર છે ને, અમે એને પણ કામ આપીશું. હા, એને કહેજો કે મને મળે અને હું એને કામ અપાવીશ. શેઠ, આ તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમે જ મારા ભગવાન. બેન જુઓ, ના, હિરલબેન, તમે તો વડીલ છો. મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હતો. મને પણ માફ કરી દેજો. શેઠાણી, એમાં તમારો કાંઈ વાંક નથી. આ તો મારાથી પાણી તમારા કપડા પર ઢોળાઈ ગયું અને તમે બોલ્યા. વાંક હોય તો બોલો, એનો કાંઈ વાંધો નથી. હું સમજુ છું. ના ના, હલો, શું? અરે તમે કહેતા હોય તો હમણાં જ મોકલાવી આપું. જુઓ, બધો જ માલ રેડી છે, પણ તમે જ કહ્યું હતું કે તમારે જે ક્વોલિટીમાં જોતો છે એ પ્રમાણે નથી, એટલા માટે તમે લોકોએ ના પાડી એટલે મેં અટકાવીને રાખ્યો. થેન્ક યુ, થેન્ક યુ. હું હમણાં જ વ્યવસ્થા કરાવું છું બધી. હા. શું થયું? અરે, આજે નવી પાર્ટી સાથે ડીલ થઈ હતી ને, એ લોકોએ જે માલ રિજેક્ટ કર્યો હતો એની પરમિશન આપી દીધી છે અને એ લોકોએ કહ્યું છે કે બધો જ માલ મોકલી આપો અને બીજો ઓર્ડર પણ આપી દીધો છે. અરે અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય ભાઈ. હવે આપણને કોઈ નુકસાન નહીં થાય. હા, લો, હા, મને ખબર છે કે તમારા ઘરમાં અત્યારે ખાવાના પણ પૈસા નથી. આ રાખો, તમારો પગાર પણ હું જલ્દી આપી દઈશ. ના ના શેઠ, આ નો લેવાય મારથી. અરે હિરલબેન, અમે તમારા શેઠ ને શેઠાણી લોકો છીએ ને, તો આ પૈસા લેવા જ પડશે. અને તમારે અત્યારે કંઈ કામ કરવાની જરૂર નથી. તમે જાઓ તમારા ઘરે. આ રૂપિયા આપીને તમે મારી બહુ મદદ કરી. આ ભગવાન તમારી અભરાયું ભરશે. આ તમને તંદુરસ્ત રાખે, તમને હાજા નરવા રાખે. આ માતાજીને પ્રાર્થના કરીશું. હા શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જઈ શકો છો.
તમારો દીકરો તમારી રાહ જોતો હશે. હા. જય માતાજી. જય માતાજી. આદિ કહ્યું હતું ને મેં કે કોઈ ગરીબની હાય લેવી સારી નથી. જેનું કોઈ ન સાંભળે ને એનું ઈશ્વર જરૂર સાંભળે. અને સારું થયું કે તમે સમયસર સમજી ગયા અને સાથે સાથે હું પણ. અને આજથી મેં નિર્ણય કર્યો છે હું કોઈ દિવસ કોઈ પણ માણસની મદદ થશે એટલી જરૂર કરીશ. અને જો મદદ નહીં થાય ને તો એનું ખોટું કરવામાં ક્યારેય હાથ લાંબો નહીં કરું. હું પણ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.